ઘટે એમ કહેવામાં આવે છે, પણ આ 20નો થ્રેશોલ્ડ એને ઉપર ક્યારે ક્યારે આવ્યા છીએ અને જ્યારે પણ આવ્યા છીએ ત્યારે કેટલા ટકા ઘટાડો માર્કેટે બતાવ્યો છે તે થોડું સમજીએ. જી બિલકુલ યસ. હવે આજે આપણે જોઈએ તો જે રીતે માર્કેટમાં થોડુંક પેનિક છે, ઇન્ડિયા વિક્સ વધી રહ્યો છે, ઓપ્શનના પ્રીમિયમ વધી રહ્યા છે, તો આપણે એક એવો ડેટા રિસર્ચ કર્યો છે કે ટોટલ છેલ્લા 10 વર્ષમાં 10 વખત એવું થયું છે કે ટોટલ 3 વખત તમે જોશો તો અઠવાડિયામાં આપણને જે ઘટાડો જે આવ્યો છે માર્કેટમાં એની પાછળ જે ઇન્ડિયા વિક્સ છે એને તમે ખાસ કરીને હાઇલાઇટ કરો. એવો આપણે અહીંથી ડેટા જે તપાસ કર્યો છે કે મિનિમમ કન્ડિશન એવું છે કે 3 અઠવાડિયા મિનિમમ 3 અઠવાડિયા 20ની ઉપર ક્લોઝિંગ આપ્યું હોય ઇન્ડિયા વિક્સે વીકલી બેઝિસ, એ આપણે અહીંયા ડેટા પસંદ કર્યો છે. તો પહેલાં ફેબ્રુઆરી 2016 એમાં તમે જો 3 અઠવાડિયા એવું હતું કે ઇન્ડિયા વિક્સ 20ની ઉપર રહ્યું છે, 20ની ઉપર રહ્યું અને એમાં હાઈ કેટલો બનાવ્યો 26.87નો હાઈ બનાવ્યો હતો. અને ત્યારે માર્કેટ રિએક્શન કેટલું આવ્યું હતું કે જ્યારે બોટમ જે લો બન્યો હોય એ ઓલમોસ્ટ 7.5% નેગેટિવિટી બતાવી હતી. એ બાદ તમે નજર કરો તો એપ્રિલ 2019માં 17, 18, 19 ત્યારે સારી એવી એક્શન રહ્યું હતું માર્કેટમાં. પછી 2019 એપ્રિલમાં તમે જો 6 અઠવાડિયા એવો હતા ટોટલ કે જેમાં આપણને અહીંયા જે ઇન્ડિયા વિક્સ છે કે જેનો 20ની ઉપર 6 અઠવાડિયા સતત ક્લોઝિંગ આપેલું કે 1.5 મહિના વિક્સ 20ની ઉપર રહ્યો હતો. એમાં ઇન્ડિયા વિક્સ હાઈ કેટલો બનાવ્યો હતો 30નો હાઈ ગયો હતો અને ત્યારે માર્કેટ કરેક્શન 4.5% ઓલરેડી કે જ્યારથી આ 20ની ઉપર ગયો પછી 4.5% નીચે બોટમ બનાવ્યા હતા. પછી આવો કોરોના ફેરી. તો કોરોના ફેરી તમે જો ફેબ્રુઆરી 2020માં ટોટલ 26 વીક તમે જો 26 વીક એટલે કે 6 મહિના જેવું ઓલમોસ્ટ થઈ ગયું કે જ્યાં આપણને ઇન્ડિયા વિક્સ છે એ 20ની ઉપર રહ્યો હતો અને ત્યારે હાઈ બનાવ્યો હતો 86નો હાઈ બનાવ્યો હતો અને ત્યારે માર્કેટ કરેક્શન 38% આપણને જોવા મળ્યું હતું. એ બાદ આપણે નજર કરીએ તો ઓગસ્ટ 2020, તો ઓગસ્ટ 2020માં આપણને 10 અઠવાડિયા ટોટલ એવા હતા કે આપણને એ જે માર્કેટમાં 20ની ઉપર ઇન્ડિયા વિક્સ રહ્યો હતો અને એમાં ઇન્ડિયા વિક્સે ટોટલ હાઈ બનાવી તો ₹29.52 અને ત્યારે પણ તમે જો 3.5%નું કરેક્શન જોવા મળ્યું. એ જ રીતે તમે જોશો તો જાન્યુઆરી 2021માં 19 વીક ટોટલ આપણને એની ઉપર રહ્યો હતો, હાઈ ₹29.64નો બનાવ્યો હતો અને ત્યારે 6% કરેક્શન જોવા મળ્યું હતું. સેમ વે ફેબ્રુઆરી 2022, ફેબ્રુઆરીમાં તમે જો 3 વખત એવું થયું હતું. ફેબ્રુઆરીમાં 2022માં 3 વખત એવું થયું હતું. ફેબ્રુઆરી, મે અને જૂન 3 વખત તમે જોશો તો એક વખત 6 અઠવાડિયા રહ્યો, એક વખત 4 અઠવાડિયા, એક વખત 3 અઠવાડિયા અને એક વખત તમે અહીંયા જોશો 34નો હાઈ બનાવ્યો, 25નો બનાવ્યો, 28નો, એટલે કે 2022 હતો કે જે રશિયા યુક્રેનનો જે ટાઈમ હતો એ ટાઈમે તમે જો માર્કેટ ખાસું વોલેટિલિટી રહેતું હતું. 8%, 8%, 6.5% અહીંયા કરેક્શન જોવા મળ્યું હતું. પછી વાત કરીએ 2024, મે 2024માં આપણને 3 અઠવાડિયા એવા રહ્યા હતા કે સતત 20ની ઉપર રહ્યો હતો. ત્યારે હાઈ બનાવ્યું હતું ₹31.71, 3.5%નું અહીંયા આપણને ડાઉન સાઇડ જોવા મળ્યું હતું. પરંતુ હવે આ ફેરી માર્ચ 2026માં અત્યાર સુધીનો આપણે જોઈએ આજના ડેટા પ્રમાણે સુધીમાં તો આપણે ઇન્ડિયા વિક્સ 3 અઠવાડિયા ઓલરેડી થઈ ગયું છે અહીંયા પણ, એટલે કે આ જે હિસ્ટ્રી જે થઈ રહી છે 3 અઠવાડિયા થઈ ગયું છે. અહીંયા હાઈ આપણે જે 26.30 જે સવાર ઓપનિંગ પ્રમાણે હતો ત્યાં 27 ઉપર જતા રહ્યા છે અને અહીંયા જે માર્કેટ રિએક્શન છે ઓલરેડી 5.25%. આ 3 અઠવાડિયાનો ડેટા છે. 3 અઠવાડિયામાં તમે જો તો ઓલરેડી 5.25% આપણને નેગેટિવ એક્શન જોવા મળી છે. પરંતુ આ જ્યારે તમે ઘટ્યું છે ને અને પછી જેવો 20ની નીચે જાય છે ને પછી જે રિકવરી માર્કેટમાં આવે છે ને એ તમે જો બહુ જ શાર્પ આવતી છે. સો લેટ્સ સે કે હવે અહીંયા જે સતત આપણને જોવા મળ્યું છે, સો હવે ઇન્ડિયા વિક્સ 20ની જો નીચે જાય છે તો પછી માર્કેટની નજર ક્યાંક ને ક્યાંક રિવર્સલ તરફ એઝ ઓફ નાવ હિસ્ટ્રી જે રીતે રહી છે એ પ્રમાણે આપણને અહીંયાથી જોવા મળી શકે છે. યસ, બસ હવે સવાલ એ છે કે આ 3 અઠવાડિયાથી